શ્રી કૃષ્ણ મિત્રો, હું હાર્મી દેસાઈ મારી 6th બીની સહેલીઓ સાથે એક એક્ટિવિટી રજૂ કરવા જઈ રહી છું. પહેલાં આપણે કાર્ટૂનના પિતા વોલ્ટ ડિઝની વિશે જાણીશું. વોલ્ટ ડિઝનીનો જન્મ 5 ડિસેમ્બર 1901ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં થયો હતો. તેમણે બાળપણથી જ ફ્રેન્ચ, ઇંગ્લિશ, આયરિશ અને નિગ્રો સંસ્કૃતિની લોકકથા અને પરિકથા સાંભળેલી હતી. તમે કાર્ટૂન ફિલ્મો તો જોઈ જ હશે અને તે તમને ખૂબ જ ગમતી હશે. તો મિકી માઉસ કોણે બનાવ્યું? મિકી માઉસ વોલ્ટ ડિઝનીએ જ બનાવ્યું છે. એ જ રીતે ડિઝની પ્રિન્સેસ એલ્સા અને સોફિયાની એક વાર્તા હું રજૂ કરવા જઈ રહી છું. એકવાર સોફિયા અને એલ્સા એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની સામે એક રીંછ આવી ગયો. સોફિયા, જે ખૂબ જ ડરી ગઈ હતી, તરત જ નજીકની એક બાવળની પાછળ જઈને છુપાઈ ગઈ. એલ્સા બાવળની પાછળ ન જઈ શકી કારણ કે ત્યારે રીંછ ઘણો નજીક આવી ગયો હતો. તે ગભરાઈ ગઈ, પણ તેણે હિંમત ના હારી. તેને યાદ આવ્યું કે રીંછ મરેલા જીવને નથી ખાતો. તે તરત જમીન પર સૂઈ ગઈ અને પોતાનો શ્વાસ રોકીને મરવાનો ઢોંગ કરવા લાગી. રીંછ તેની પાસે આવ્યો, તેને સૂંઘ્યો અને મરેલી સમજીને ચાલ્યો ગયો. જ્યારે ખતરો ટળી ગયો ત્યારે સોફિયા બહાર આવી. સોફિયા બોલી, રીંછ તારા કાનમાં શું કહી રહ્યો હતો? એલ્સાએ જવાબ આપ્યો, રીંછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલ સમયમાં સાથ છોડી દે તેના પર ક્યારેય ભરોસો ન કરવો. સોફિયા પોતાની ભૂલ સમજાવીને એલ્સા થયો અને તેણે એલ્સાને માફી માંગી. નૈતિક શિક્ષણ: સાચો મિત્ર એ જ હોય છે જે મુસીબતમાં કામ આવે છે. આ રીતે વોલ્ટ ડિઝનીની દરેક વાર્તા કંઈક શિક્ષણ જરૂરથી આપે છે. ધન્યવાદ. તો જોયું દર્શક મિત્રો, આપણે પણ ઘણા પ્રકારના નાટક જોઈએ છે, ઘણા પ્રકારના કાર્ટૂન્સ પણ જોઈએ છે અને ફિલ્મ પણ જોઈએ છે. પણ આપણે એવી ફિલ્મ અને એવા નાટક જોવાના છે જેથી કરીને આપણને સારી એવી શિક્ષા મળે. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખશું. ધન્યવાદ.